જ્યારે પણ બાળકો વિદેશ જતા હોય, જ્યારે પણ બાળકો ઘરથી દૂર રહેવા જતા હોય, જ્યારે પણ બાળકો ઘરમાં પણ રહેતા હોય, ત્યારે ખેલના ઠાકોરજી તો જરૂરથી પધરાવા જ જોઈએ. એક છોકરો ઘણા વર્ષ પહેલા શિકાગોમાં ગયો હતો અને ત્યારે એના ઘરમાં બહુ જ સુંદર સેવા થઈ રહી હતી, સખડીની સેવા હતી. અને જ્યારે વિદેશ જઈ રહ્યો હતો ત્યારે એના માતા પિતાએ કહ્યું કે એક ઠાકોરજી તું પધરાવીને જા, નાના લાલન ખેલના તું પધરાવીને જા. તો બાળકે કીધું હું તો કંઈ જ સેવા નથી કરવાનો, પધરાવીને શું કરું? તો પણ કે ના તું પધરાવીને જા, ભલે સાઈડમાં મૂકી દેજે. એ પધરાવીને ગયો. 15-20 દિવસ તો ત્યાં જ સાઈડમાં ખૂણામાં પધરાયા હતા, કઈ જ સેવા નહીં, કઈ જ નહીં. પછી 15-20 દિવસ પછી એને ધ્યાન થયું કે મારા મમ્મીએ ઠાકોરજી તો લાલન આપ્યા છે, તો એ લાલન રોજ મને જોવે છે, લાવ ને આજે હું નીચે પધરાવીને એમનું કંઈક સેવા કરું, સેવા શરૂ કરું. એ લાલન એના નીચે પધરાવે છે અને મનમાં એને થાય છે કે રોજ હું નવું છું, હું જમું છું, તો એમને ભૂખ નહીં લાગતી હોય? એમ ધીરે ધીરે કરીને એ બાળક ક્યારે પણ સેવા ન કરતો, પણ માને કહેવાના પ્રમાણે ઠાકોરજી સાથે પધરાવ્યા છે અને ઠાકોરજીને જોઈને એને પ્રેરણા થઈ કે મારે સેવા કરવી શરૂ કરવી છે અને સેવા કરવાનું શરૂ કરે છે. આજે લગભગ 15 વર્ષ થઈ ગયા છે, વિદેશમાં છે અને સખડી ભોગની સેવા એ ઠાકોરજીની કરે છે.